251 શિક્ષકોને પૂર્ણ પગારનો લાભ. ચાલુ વર્ષે 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર કુલ 251 શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાંથી 163 શિક્ષકોને અગાઉ જ પૂર્ણ પગારના આદેશ આપવામાં આવ્યા હતા, જ્યારે બાકી રહેલા 88 શિક્ષકોને પણ હવે 5 વર્ષ પૂર્ણ થતાં પૂર્ણ પગારના આદેશ એનાયત કરવામાં આવ્યા છે. કલેક્ટર કચેરી ખાતે ડીઈઓ કચેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં શિક્ષકોને આ આદેશો આપવામાં આવ્યા હતા. શિક્ષકોને ત્વરિત સીપીએફ નંબર મળી રહે તે માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કરી જરૂરી કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી હતી. સમયસર અને ઝડપી કામગીરી બદલ અધિકારીઓએ તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ ડીઈઓ શ્રી તથા કચેરીના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. સુરત જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં 5 વર્ષ પહેલા જે શિક્ષકો નોકરીમાં લાગ્યા હતા તેમને ઓગસ્ટ મહિનામાં 5 વર્ષ પૂર્ણ થતા આપણે આજે 5 વર્ષ પૂરા પગારનો આદેશ કરવામાં આવ્યો છે. આમ તો આ ચાલુ વર્ષે ટોટલ 251 શિક્ષકોને 5 વર્ષ પૂરા થતા હતા ઓગસ્ટ સુધીમાં. એમાં 163 શિક્ષકોને અગાઉ આપણે આ પ્રકારના આદેશ કરી દેવામાં આવ્યા હતા. જે 88 શિક્ષકો બાકી હતા તેમને આજે જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે ડીઈઓ કચેરી દ્વારા જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં તમામ શિક્ષકોને આજે 5 વર્ષ પૂરા પગારનો આદેશ કરવામાં આવ્યો છે. સરકારની જે નીતિ છે તે પ્રમાણે આપણે જ્યારે 5 વર્ષ પૂર્ણ થતા હોય છે ત્યારે કર્મચારીઓને અને શિક્ષકોને પણ આપણે 5 વર્ષ પૂરા થયા પછી પૂર્ણ પગારમાં સમાવેશ કરતા હોઈએ છીએ. સાથે સાથે ડીઈઓ કચેરી દ્વારા એક ખાસ ડ્રાઈવ કરીને તમામ શિક્ષકોને સીપીએફ નંબર પણ તાત્કાલિક ધોરણે મળી જાય તે માટેનું પણ આયોજન આગામી 15 ઓગસ્ટ પછી 3-4 દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે. જેથી તેમને જે પણ લાભો આપણે પૂર્ણ પગાર થયા પછી આપવાના થતા હોય છે તે પણ એમને ઝડપથી મળી શકે. એટલે આ પ્રસંગે હાજર રહેલા તમામ શિક્ષકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ડીઈઓ ઓફિસ સમગ્ર સ્ટાફ અને ડીઓસીને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું કે આ જે કાર્યવાહી છે એમને ખૂબ જ ઓછા સમયમાં અને ત્વરિત રીતે કરી છે, જેથી આપણા તમામ શિક્ષકોને 5 વર્ષ પૂર્ણ થઈ તરત જ આ પૂર્ણ પગારનો આદેશ મળી શકે. ધન્યવાદ. જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણમાં જે આપણા શિક્ષકો અલગ અલગ એમાં ગ્રાન્ટેડ શાળાઓમાં પણ અને આપણી સરકારી શાળાઓ એમાં જે પણ 5 વર્ષના જેવા સરકાર જે આપણે તરફથી શિક્ષકો રાખવામાં આવે છે તે તમામ શિક્ષકોનો સમાવેશ થાય છે.